વિરોધના પ્રદર્શન અને નારેબાજી કરતા લોકો છે ચંડોળા તળાવના અસરગ્રસ્તો। અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે તાજેતરમાં થયેલા ડિમોલિશન મામલે અસરગ્રસ્ત થયેલા પરિવારોએ આજે મકાનની માંગણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ બહાર ઉગ્ર દેખાવો કર્યા। એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તો એકઠા થઈને સત્તાધારી પક્ષ સામે વિરોધ વ્યક્ત કર્યો। આ પરિવારની મુખ્ય માંગણી એ છે કે ડિમોલિશનને કારણે બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત લોકોને ઈડબ્લ્યુએસ આવાસ યોજના અંતર્ગત તાત્કાલિક મકાન ફાળવવામાં આવે। આ ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોએ આ મકાનોની કિંમત ચૂકવવા માટે રાહત આપવાની પણ માંગ કરી છે। તેમની માંગણી છે કે મકાનની રકમની ચૂકવણી માટે ઓછી રકમના અને સરળ 36 માસના હપ્તાની યોજના બનાવવામાં આવે, જેથી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર એકસાથે વધુ બોજ ન પડે। અસરગ્રસ્તના ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એએમસીની દક્ષિણ ઝોન ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે દેખાવો કરી રહેલા લોકોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો।